ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે એસઆઈની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી એ 4/11/2025થી શરૂ કરવામાં આવી હતી. એમાં આજના જે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ સાથે 17/2/26ના રોજ આજે એસઆઈની પ્રોસેસ જે છે એ પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આ જે પ્રોસેસ છે એમાં આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ 7 ઈઆરઓએ જેને મતદાર યાદીની પ્રોસેસ સાથે જોડાયેલા હતા. લગભગ 35થી વધુ એઈઆરઓ એટલે કે મદદનીશ મતદાર નોંધણી અધિકારી એમાં જોડાયેલા હતા. 1997 જેટલા બીએલઓ અને 2000 જેટલા અન્ય સહાયકો આખી પ્રોસેસમાં જોડાયેલા હતા. આણંદ જિલ્લાની અંદર વાત કરીએ તો 18,12,000 જેટલા મતદારો અગાઉ નોંધાયેલા હતા. બીએલઓ દ્વારા તમામ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આજે સંપર્ક કરવામાં આવતા લગભગ હક દાવા સંબંધી 21,512 જેટલા આપણને ફોર્મ્સ મળ્યા હતા. વાંધા અરજી રજૂ કરવા બાદ 40,610 જેટલા ફોર્મ મળ્યા હતા. 2,82,600 જેટલા મતદારોને નોટિસ કાઢી અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને પાત્રતા ધરાવતા એ પૈકીમાં પાત્રતા ધરાવતા 2,71,601 મતદારોને આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે 27/10/25 આણંદ જિલ્લામાં જ્યારે 18,12,327 જેટલા મતદારો હતા એની સામે 2,31,780 જેટલા ફોર્મ પરત ન આવતા હવે આણંદની અંદર ટોટલ હક દાવા સંબંધી ફોર્મ્સને બધી ગણતરી કરીએ તો 15,89,187 મતદારો આખરી મતદાર યાદીમાં ફાઇનલ થયા છે.